ખબર છે, બાઇબલના પાનાઓમાં કેટલીક એવી જોડીઓ છે જેમની વાત ખરેખર દિલને સ્પર્શી જાય. આજે આપણે એવી જ એક જોડી વિશે વાત કરવાના છીએ, આકુલા અને પ્રિસ્કા. એમની ભાગીદારી અને વિશ્વાસની જે ગાથા છે ને, એ આજે પણ એટલી જ પ્રેરણાદાયક છે. આપણે ક્યારેય વિચાર્યું છે કે એકદમ પરફેક્ટ પાર્ટનરશિપ, એક આદર્શ ભાગીદારી, એ ખરેખર કેવી દેખાય? મતલબ, જ્યાં કામ, ઘર અને આપણી શ્રદ્ધા બધું જ એકબીજામાં એટલી સુંદર રીતે વણાઈ જાય. આકુલા અને પ્રિસ્કાની વાર્તા આપણને આ સવાલના જવાબની બહુ જ નજીક લઈ જાય છે. તો ચાલો આપણે મળીએ આ અદ્ભુત કપલને, આકુલા અને પ્રિસ્કા. જુઓ, એમની વાર્તા કોઈ રાજા રાણીની નથી, પણ એક સાવ સામાન્ય દંપતીની છે, જેમણે પોતાના જીવનથી એક અસાધારણ છાપ છોડી. સારું, તો ચાલો આ દંપતીને થોડું વધુ નજીકથી ઓળખીએ. બાઇબલમાં એક બહુ જ રસપ્રદ વાત છે, ખબર છે? 6માંથી 5 વખત એમના નામ હંમેશા સાથે જ લખાયેલા છે. આ કોઈ નાની સૂની વાત નથી હો, આ ઘણું બધું કહી જાય છે. અહીંયા જુઓ, આ શબ્દ છે ને, સહભાગી. બસ આ એક શબ્દ એમના સંબંધનો આખો સાર કહી દે છે. પ્રેરિતોના કૃત્યો અને પાઉલના પત્રોમાં આપણે જોઈએ તો તરત ખ્યાલ આવે કે તેઓ માત્ર પતિ પત્ની નહોતા, પણ મિશનમાં અને કામમાં પણ ખભે ખભો મિલાવીને ચાલતા સાચા પાર્ટનર્સ હતા. અને એમની આ જ એકતા એમની સૌથી મોટી તાકાત હતી. દરેક કહાણીમાં એક ટર્નિંગ પોઈન્ટ હોય છે. એમના જીવનમાં એ મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે એમને પોતાનું ઘર, પોતાનો વ્યવસાય બધું જ છોડી દેવાની ફરજ પડી. પણ ઘણીવાર કેવું હોય છે, જીવનની સૌથી મોટી મજબૂરી જ સૌથી મોટી તક બની જતી હોય છે. જરા એમની સફર પર એક નજર કરીએ. આકુલા મૂળ પોન્ટુસના હતા, પણ રોમમાં એકદમ સેટ હતા. સફળ વેપારી હતા, પણ પછી સમ્રાટ ક્લોડિયસનો એક હુકમ આવ્યો અને એમને અને પ્રિસ્કાને રાતોરાત બધું જ છોડીને કોરિન્થ જવું પડ્યું. એમને ત્યારે ક્યાં ખબર હતી કે આ મુશ્કેલ સમય જ એમના જીવનની સૌથી મહત્વની મુલાકાતનું કારણ બનવાનું છે. અને બસ કોરિન્થમાં જ એમની મુલાકાત એ વ્યક્તિ સાથે થઈ જેણે ખ્રિસ્તી ધર્મનો આખો નકશો જ બદલી નાખ્યો, પ્રેરિત પાઉલ. આ એક એવી મુલાકાત હતી જેણે આ 3 લોકોના જીવનને એક નવા અને ખૂબ મોટા મિશન માટે કાયમ માટે જોડી દીધા. હવે જે વાત એમને ખરેખર સાવ અલગ પાડે છે તે છે કામ અને સેવાને જોડવાની એમની આવડત. એમણે બતાવ્યું કે સેવા કરવા માટે આપણું રોજિંદું કામ છોડવાની કોઈ જરૂર નથી. અને સૌથી મજાની વાત તો એ હતી કે આકુલા, પ્રિસ્કા અને પાઉલ ત્રણેયનો વ્યવસાય એક જ હતો, તંબુ બનાવવાનો. અહીં કોઈ મોટો સ્ટેજ કે ભવ્ય આયોજન નહોતું. એમની વર્કશોપ જ એમનું મિશન ફિલ્ડ હતું. એમણે સાબિત કરી દીધું કે સેવા અને કામ એ 2 અલગ વસ્તુઓ નથી, પણ એક જ જીવનના 2 પાસા છે. અને એમની સેવા ખાલી કામ કરવાની જગ્યા પૂરતી નહોતી. એમણે તો પોતાની મહેમાનગતિથી પોતાના ઘરના દરવાજા પણ બધા માટે ખોલી નાખ્યા. આ વાક્ય તો જાણે એમના જીવનનો મંત્ર જ હતો. કોરિન્થ હોય કે એફેસસ, એમનું ઘર વિશ્વાસીઓ માટે મળવાની, શીખવાની અને આરાધના કરવાની જગ્યા બની ગયું. એમનું ઘર એ વાતનો જીવંત પુરાવો હતો કે સાચી સેવા કોઈ મોટી ઇમારતોમાં નહીં, પણ ખુલ્લા અને સમર્પિત હૃદયમાં જ વસે છે. એમની વાર્તાનો એક પ્રસંગ એમની સમજદારી અને શીખવવાની રીતનો એકદમ ઉત્તમ દાખલો છે. જુઓ, જ્ઞાન હોવું એ એક વાત છે, પણ એને યોગ્ય રીતે અને પ્રેમથી બીજાને આપવું એ એક કળા છે, અને આકુલા પ્રિસ્કા આ કળામાં માહેર હતા. થયું એવું કે એફેસસમાં અપોલોસ નામનો એક જબરદસ્ત વક્તા આવ્યો. બહુ પ્રભાવશાળી, બોલવામાં એકદમ પાવરફુલ. એનામાં જુસ્સો હતો, જ્ઞાન પણ હતું, પણ ઈશ્વરના માર્ગ વિશેની એની સમજ ક્યાંક અધૂરી હતી. લોકો તો એનાથી બહુ જ પ્રભાવિત હતા. હવે આકુલા અને પ્રિસ્કા ધારે તો બધાની સામે એને ટોકી શક્યા હોત, એનું અપમાન પણ કરી શક્યા હોત. પણ એમણે શું કર્યું? અહીં જુઓ એમની પદ્ધતિ. એમણે અપોલોસને શાંતિથી, પ્રેમથી એક બાજુ બોલાવ્યો, આદર સાથે વાત કરી અને જે જ્ઞાન ખૂટતું હતું એ પૂરું પાડ્યું. આ ઘટનામાંથી જે શીખવા મળે છે ને, એ આજે પણ એટલું જ સાચું છે. એમણે ટીકા ન કરી, પણ માર્ગદર્શન આપ્યું. એમણે બતાવ્યું કે સાચું જ્ઞાન સત્તાથી નહીં, પણ સંબંધ અને આદરથી અપાય છે. અને પરિણામ, એમણે એક શક્તિશાળી સાથી બનાવ્યો, દુશ્મન નહીં. તો આ દંપતી આપણા માટે પાછળ શું મૂકી ગયું? એમનો પ્રભાવ એટલો ઊંડો અને વ્યાપક હતો કે એમનો વારસો આજે પણ આપણને બધાને પ્રેરણા આપે છે.
એમના વારસાનો સૌથી મોટો પુરાવો તો પ્રેરિત પાઉલના પોતાના શબ્દો છે. એમને આકુલા અને પ્રિસ્કાને ખાલી સાથી નહીં પણ મારા સહકાર્યકર કહ્યા. એટલું જ નહીં, એમણે લખ્યું કે આ દંપતીએ તો મારા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો હતો. આનાથી મોટી મિત્રતા અને સમર્પણની વાત શું હોઈ શકે? આ સ્લાઇડ એમની ભૂમિકાને બહુ સરસ રીતે સમજાવે છે. તેઓ કોઈ ચર્ચના ઔપચારિક પદ પર નહોતા. તેઓ સાથી હતા, મિત્ર હતા, માર્ગદર્શક હતા. એમની ઓળખ કોઈ પદવીથી નહીં પણ એમના સંબંધો અને વિશ્વાસ પર ટકેલી હતી. જો આપણે એમની આખી વાર્તાનો સાર કાઢીએ તો આ 5 મુખ્ય વાતો આપણને શીખવા મળે છે. 1. દંપતી તરીકે સાથે મળીને સેવા કરવી. જ્ઞાનને હંમેશા નમ્રતાથી વહેંચવું. પોતાના ઘરને બીજાઓ માટે એક સેવા કેન્દ્ર બનાવવું. વિશ્વાસના માર્ગ પર એકબીજાનો સાથ આપવો. અને એ સાબિત કરવું કે સેવામાં સ્ત્રી અને પુરુષ બંને બરાબરના ભાગીદાર બની શકે છે. આકુલા અને પ્રિસ્કાની આ વાર્તા આપણને ખરેખર વિચારતા કરી દે છે. એમણે પોતાના સાવ સામાન્ય જીવન, કામ અને ઘરને જ સેવાનું એક અસાધારણ માધ્યમ બનાવી દીધું. આજના સમયમાં એમની વાર્તા આપણને એ વિચારવા પ્રેરે છે કે આપણે આપણા જીવન અને આપણી પાસે જે કંઈ પણ છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ જેથી આપણી આસપાસના લોકો પર એક સકારાત્મક અસર પડે. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની રીતે શોધવાનો છે.